નમસ્કાર, હું કિરણસિંહ સોલંકી। આજે અમે વિશ્વામિત્રી ઘાટ પર આવ્યા છે અને ઘાટ પર ઘણા એવા સારા કામ થાય છે અને આ લોકોનું બહુ મોટું એક સંગઠન છે જે વર્લ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ કરીને છે અને એ ટ્રસ્ટ બહુ સારા કામ કર્યા છે અને એ સારા કામના લીધે અમે લોકો પ્રભાવિત થઈને એ લોકોનું એક ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે અને એ ઇન્ટરવ્યૂ માટે જે અમને ઉપસ્થિત વ્યક્તિ છે એ તુષાર ઉત્તેકરને હવે હું બોલાવીશ અને તુષાર ઉત્તેકર આવીને આપણે એક ઇન્ટરવ્યૂ આપશે આપણને। તુષારભાઈ આવો। તુષારભાઈ, યાર ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે આજે તમે જે ઘાટ બનાવ્યો છે એ ઘાટમાં તમે કેવી રીતના બનાવ્યો એની કંઈ મને જાણકારી આપશો? સર્વપ્રથમ આપણે જઈએ તો આ રજવાડી ગાયકવાડ ટાઈમનો એ લોકો મહાદેવનું મંદિર છે, એના હિસાબે ઘાટ બનાવેલું છું। પહેલાં સ્મશાન હતું, હવે પૂજાપાઠ થતા હતા અને વિશ્વામિત્રી અહીંયાથી વહેતી હતી, લોકો પાણી પીતા હતા, આનું પાણી પીતા હતા, પ્લસ એના ઘર વ્યવહાર માટે વાપરતા હતા, પ્લસ અહીંયા બધી જે સૃષ્ટિ છે એ નેચરલી બધું જ આનાથી વધારે જંગલ હતું અને અહીંયા ઘણા બધા પ્રકારના જીવજંતુઓ, પ્રાણી, પક્ષી બધા રહેતા હતા। હવે ધીમે ધીમે નવીનીકરણ થાય છે, પછી બાંધકામ થાય છે, એ હિસાબે બધું જંગલ હમણાં ખલાસ થતું જાય છે। એના માટે અમે એવું કોશિશ કરીએ છીએ કે જેટલું બચ્યું છે એનું આપણે સંરક્ષણ કરીએ અને આગળ પ્રકૃતિને નુકસાન ના થાય એના માટે અમે અમારી સંસ્થા કામગીરી કરી રહી છે। તુષારભાઈ, હવે જે આ તમારું ટ્રસ્ટ જે તમે ચાલુ કર્યું છે વર્લ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, એ તમે ક્યારે ચાલુ કર્યું? અમે 2006ની સાલમાં અમે જ્યારે તમને લાગ્યું કે ભાઈ પક્ષીઓને માટે એક સ્નેલબર્ડ કરીને હતા મેડમ, એમની ગુજરાત GSPCA જેવી સંસ્થા ચાલતી હતી, એમાં અમે કામ કરી ચૂકેલા છે। પણ એક જતાં જોઈએ તો બરોડામાં ખાલી એક જ સંસ્થા હતી। પછી અમે કીધું કે આનામાં આપણે હાથભાર આપવો જોઈએ અને સંસ્થાની કામગીરી વધારવી જોઈએ। એના માટે અમે બધાને પણ લોકોમાં એનો પ્રચાર ફેલાય અને લોકો પણ જાગૃત થાય અને કામગીરીમાં જોડાય, એના માટે 2006માં અમે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થા મારા ભાઈ અરવિંદ પવાર અને મેં ઓપન કરી અને થઈ જઈને પછી અમે બધા ધીમે ધીમે બધાને શીખવાડવાનું ચાલુ કર્યું, પ્રકૃતિનું બધાને જાણકારી આપી, સંરક્ષણ કેવી રીતે કરવું જાનવરોનું, પક્ષીઓનું, અને પ્લસ આ આપણે જે પ્રકૃતિ છે એની સાચવણી કેવી રીતે કરવી એ બધાને જાગૃત કરવા લાગ્યા અને ધીમે ધીમે અમારી સંખ્યા વધતી ગઈ અને આજની તારીખમાં અમારા પાસે 5 થી 6 હજાર લોકો જે એવા છે જે પ્રકૃતિ માટે કામ કરી રહ્યા છે। હવે આ જે ઘાટ બનાવો તમે એની મને જાણકારી આપજો ને, શા માટે ઘાટ બનાવ્યો? આ ગાયકવાડી સમયથી જે ઘાટ બનેલો છે વિશ્વામિત્રીનો, લોકો અહીં પહેલાં આવતા હતા, પાણી પીતા હતા અને ગાય વગેરે વતી નહાતી હતી, બધું કામ થતું હતું અહીંયા। લોકો આના પર જ બધાની જીવનદોરી હતી। ધીમે ધીમે અહીંયા બધું કોર્પોરેશનનું પાણી છોડતા ગયા, નદી તળાવ ખરાબ થતો ગયો છે અને બીજું કે એને હવે આપણે આપણે આગળ જો એને સાચવીએ નહીં તો આગળ એને પછી એનું સંરક્ષણ કોણ કરશે? એના માટે અમે લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ કે પાણીને દૂષિત ના કરો, જેટલું બને ચોખ્ખું રાખો, આગળ જતાં આ બીજા આપણી આગળની પેઢીને એને જોઈ શકે અને સંરક્ષણ કરી શકે, એનું કામ એને જરૂરિયાત પૂરી કરી શકે। બીજું છે કે આપણે જોઈશે ઘાટ પર આ મંદિર છે, એમાં જે પુરાણા નીકળેલા મૂર્તિઓ, જૂના મંદિરો નીકળેલી તે અમે અહીંયા સ્થાપિત કરી છે અને એનું પણ એને અમે સંરક્ષણ કરી રહ્યા છે અને પૂજાપાઠ કરી રહ્યા છે। મંદિરમાં નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલું છે યવતેશ્વર મહાદેવમાં। મહાદેવ મંદિર છે એની કોઈ જાણકારી તમે આપશો? ગાયકવાડ ટાઈમમાં જ્યારે એવું હતું કે જે સંતો થઈ જતા હતા એ લોકો સમાધિ લેતા હતા, જ્યારે પણ સમાધિ લેતા હતા ત્યારે સમાધિમાં એ જે નીચે ભૂગર્ભમાં લેતા હતા ત્યારે તે ઉપરથી બંધ કરીને ત્યાં બીજ ફૂટતું હતું, બીજમાંથી પીપળાના ઝાડ નીકળી આવતા હતા અને આવી રીતે મહાદેવના મંદિર ઉપર સ્થાપિત કરવામાં આવતા હતા, જેને સમાધિ કહેવામાં આવે છે અને મહાદેવની પૂજા પણ થાય છે આમાં। આવા અહીંયા ઘણા બધા છે, એવા 2 થી 3 4 છે જે આવી રીતે મહાદેવનું મંદિર છે બનાવેલું છે અને એની સેવા કરીએ છીએ અને પીપળેશ્વર મહાદેવ કહેવામાં આવે છે। પીપળા ત્યાં નીકળી આવેલા છે અને મંદિરના ઉપરથી, સમાધિની ઉપરથી પીપળા નીકળે છે। એ પ્રાકૃતિક છે કે જે પેલા સમાધિ થાય છે એની પર કમ્પલસરી પ્રકૃતિ નીકળી આવતા પીપળા, એને આપણે સંરક્ષણ કરવું જોઈએ અને ત્યાં બધે તમને જોવા નહીં મળે, આ ગાયકવાડી નગરીમાં જ જોવા મળશે અને આ બધી એની સેવા રોજે સાફ સફાઈ કરી રહ્યા છે અને સફાઈ કરીને અમે જે એનું બધું છે દાદરા છે, દિવાલો છે, જે નદીનો પૂર પાણી ઉપર લેવલ આવે છે ત્યારે બધું ઘસાઈ જાય છે, પડી જાય છે, તૂટી જાય છે, એનું પાછું પાણી જતાં વરસાદ જતાં અમે એનું રિપેરિંગ કરી કામ કરીએ છીએ, રિનોવેશન કરીએ છીએ અને ફરી એ સારી રીતે આપણે સચવાય અને સંરક્ષણ થાય એની અમે કાળજી રાખીએ છીએ। હવે તુષારભાઈ, તમને જે ઘાટ બનાવ્યો સરકારની તમને કોઈ મદદ રહી?
આમાં અમે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટવાળા NGO તથા સ્વર્ગ ફાઉન્ડેશન અને અહીંયા શક્તિ પવાર છે, સિદ્ધેશ પાટીલ છે, પછી સંજય સોની છે, એ બધા અહીં કાર્યકર્તાઓ છે જે રહેણાંક વિસ્તારમાં રહે છે. એ લોકો બધા મળીને અમે ઝુંબેશ ઉઠાવી કે આને સ્વચ્છતા રાખીશું અને એના માટે અમે જાતે ચાલુ કરી દીધું. અમે લોકોમાં જનહિત જાગૃતિ માટે એક સંદેશો મોકલી આપ્યો કે જે પણ આ કાર્યમાં તમે હાથભાર આપવા માંગો છો તમે આપી શકો છો. ને એવી રીતે ઘણા બધા લોકો અમુક સંસ્થાઓ અહીં કામ કરવા આવી હતી અમારી જોડે હાથ જોડવા માટે. એના પછી અમે આ એનું પરિણામ આપી શક્યા છીએ કે આને થોડું અમે ચોખ્ખું કરી શક્યા છે. પણ કોર્પોરેશનના પાણીથી અહીંયા કશું ક્લીન થતું નથી એટલે સરકાર તરફથી અમને એક જ અપીલ કરીએ છીએ કે આ ગંદુ પાણી જે છોડવાનું થાય છે આજુબાજુનું એ બંધ કરો તો અહીં પાણી સ્વચ્છ થાય. બાકી અહીંયા પાણી સ્વચ્છ થાય અને આગળ આપણે ચોખ્ખું પાણી જોવા મળે એની કોઈ શક્યતા દેખાતી નથી. એટલે સરકાર તરફથી અમને ખાલી એક જ માગણી કરીએ છીએ કે અમને આ પાણી જે છોડાતું ગંદુ બંધ થઈ જાય અને પ્લસ એમના તરફથી કોઈ સહાય તો મળી નથી સરકાર તરફથી, પણ અમે ઈચ્છીએ છીએ કે અમારામાં થોડો એ કાર્યભારમાં હાથ સહકાર આપે તો ઘણું સારું રહેશે. આજે સમાધિ છે એ કોની છે અને કેમ આવી છે? આનું કામ કેમ થયું છે? ગાયકવાડના સમયથી આપણે દાદા સાહેબ ફણસે એમને આ મંદિરની જગ્યા અને બધું સોંપવામાં આવેલું. એમના નામ પર એમને બધું સોપરત કરવામાં આવેલું અને એમની જ આ સમાધિ છે દાદા સાહેબ ફણસેની. અને આનું હવે અમે આગળ જર્જરિત થઈ ગયેલું છે. અમે જોશો કે છત્રનું જર્જરિત થઈ ગયેલું છે. એના માટે અમે કે આને આપણે ગાયકવાડી સમાધિ છે તેનું સંરક્ષણ કરવું જોઈએ અને એના માટે અમે રિનોવેશનનું કામ પણ કરી રહ્યા છે. અને દેવસ્થાન ટ્રસ્ટવાળા જે છે એ સંસ્થા અહીં જેટલા પણ મહાદેવના મંદિરો છે એને જીર્ણોદ્ધાર કરવામાં એમનો સહાય આપે છે અને એમના તરફથી બધો સપોર્ટને માલ પાણી બધું આપે છે કે રેતી છે, કપચી છે, એ બધું કંઈ બાંધકામમાં સામાન છે એની જરૂરિયાત પૂરી પાડે છે. એના માટે અમે પ્રયાસ ચાલ્યો છે કે આ જેટલા પણ છે અહીંના વિશ્વામિત્રી કાલાઘોડા ઘાટના એ બધા મંદિરોને જીર્ણોદ્ધાર થાય અને મહાદેવ આપણી જે આસ્થા છે જળવાઈ રહે, એનો કોઈ દુરુપયોગ ના થાય અને પ્લસ એ આપણે જાગૃત આપણી જે પુરાતત્વ વિભાગમાં જે છે જે ઇમારતો એની સંરક્ષણ થતું રહે એના માટે અમે આ કામગીરી હાથમાં ધરેલી છે. આ જે જગ્યા છે બરોડાના કયા વિભાગમાં અને કયા જગ્યાએ આનું પરફેક્ટ લોકેશન શું છે એ તમે બતાવશો? આ જગ્યા આપણી વિશ્વામિત્રી આપણે બરોડાના સ્ટેશન છે એમાં કાલાઘોડા જે સર્કલ છે ત્યાંથી આપણે જોઈશું કે આપણા સિટી સાઈડ જવા માટે જે બ્રિજ આવેલો છે એ બ્રિજના લાગીને જ આપણી વિશ્વામિત્રી આવેલી છે. અને એ તમે જોશો કે આખો પટ્ટો વિશ્વામિત્રનો સેન્ટરથી બરોડાના સેન્ટરમાંથી જઈ રહ્યો છે અને આખા બરોડાની પ્રકૃતિના સૌંદર્ય એકદમ એનું સરસ દેખાય છે. એને આપણે સાચવણી કરવા માટે અહીંયા આપણે એને સંરક્ષણ કરવા માટે કામગીરી કરી રહ્યા છીએ. આ જે આકૃતિ છે એ કોની છે? શા માટે અહીંયા કરી? ગાયકવાડ ટાઈમે જે હમણાં આપણે સામે જોશો કે લિસ્ટ આખું મીટર આપેલું છે. પાણી જે ભરાય છે વિશ્વામિત્રીનું પૂર આવે છે ત્યારે તો એના માટે પહેલાં મીટર નહોતું, એના માટે આ સિમ્બોલ રાખતા હતા એ લોકો કે આ સિમ્બોલ છે એટલે એ લોકો એન્જિનિયરો પહેલાંના બહુ બુદ્ધિશાળી હતા. એમને જે અમુક લેવલ બરોડાનું લેવલ માપીને આ સિમ્બોલ બનેલા છે કે આ લેવલે પાણી આવે તો ભયજનક પરિસ્થિતિ છે. આ એના માટે સિમ્બોલ પગથિયા પર દોરી રાખેલા કે અહીં સુધી પાણી વિશ્વામિત્રમાં ભયજનક પરિસ્થિતિ છે અને ભયની ઉપર જતી રહેવા માટે પેલું સિમ્બોલ જે માછલીનું આપેલું છે એ સિમ્બોલ કે આપણે બધાને ઢોલ નગારા વગાડીને બરોડામાં જાહેર કરતા હતા કે બધા ઘર મકાન ખાલી કરો, હવે તમારું ભયમાં આવી ગયા છો તમે અને તમારું ઘરમાં પાણી ભરાઈ જશે. એટલા માટે લોકોને ઘરો ખાલી કરવા માટે સિમ્બોલ આ મૂકી રાખેલા. એ લેવલ પર આવીને પાણી એટલે બરોડાને જે આપણે અલાર્મ વગાડીએ કે કશું પણ આપણે કરીએ જાગૃત કરીએ લોકોને એના માટે સિમ્બોલ લોકો બનાવી રાખેલા. સર ઉત્તેકરે જે આજે અમને જે રજૂઆત કરી જે અહીંયા ઘાટ પર જે રીતે સિમ્બોલ ને ઉપરનો સિમ્બોલ જે ત્યાં એમને દર્શાવ્યું છે કે એ ટાઈમે જે રાજા રજવાડા એટલા બુદ્ધિશાળી હતા અને આપણું ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ તો બહુ મોટું નામ છે કે એનું રાજ તો બહુ મોટું હતું પણ બુદ્ધિશાળી પણ એટલા હતા કે જેથી આપણને ખબર પડે આ સિમ્બોલ જોઈને ખબર પડે છે કે એ જમાનામાં એ લોકો કેટલા હોશિયાર હશે કે પાણી અહીંયાનો ફ્લો ઉપર થાય એના માટે એ લોકોએ આ સિમ્બોલ આપ્યો છે અને એવો સેમ ટુ સેમ બીજો સિમ્બોલ ઉપર આપ્યો છે. એ કેટલા હોશિયાર કહેવાય. અને આ રીતે આપણે એવું માની શકીએ છીએ કે આપણું ગાયકવાડ જે રાજા છે સયાજીરાવ ગાયકવાડ
એના જેવા રાજા બીજા બને પણ નહીં અને ખાય પણ નહીં. એટલે આપણે પણ એવું ઈચ્છીએ કે આપણે પણ આપણા રાજા જેમ આપણે પણ હોશિયાર બનીએ અને આપણા જે વડોદરા શહેરના જેટલા બી જાગૃત પબ્લિક છે એને વધારે પડતું જાગૃત કરીએ અને આપણે આપણા જે બી છે એને આપણે આગળ લઈ જઈએ. જે પ્રથા જે જૂની છે એને પાછું આપણે એને ઉજાગર કરીએ અને લોકોને ઉત્સાહ ફેલાવીએ અને ઉત્સાહ રીતે આપણે એને લોકોને આગળ વધાવીએ. જે બનાવ્યો છે એનું મને તું જણાવશો કેમ બનાવ્યો છે? ગાયકવાડી રજવાડી ટાઈમમાં જ્યારે ગાયકવાડ હતા ત્યારે એમને લોકોને જોવા માટે તથા એમના શોખ ખાતર મગરો પાળેલા હતા. એમને જ્યારે રાજમહેલમાં મગરો પાળેલા હતા તેના માટે વિશ્વામિત્રી મગરો માટે ખાસ જાણીતી છે અને આજની તારીખમાં આપણા વર્લ્ડ રેકોર્ડમાં આવે છે કે 2nd નંબર or 3rd નંબર પર આપણું વડોદરા આવે છે. જે આપણે એની પ્રજા મગરો સાથે રહે છે, જીવે છે અને કોઈ એકબીજાને નુકસાન કરતા નથી. અને અમારી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ જે સંસ્થા છે એ મગરો તથા ઝેરી સરીસૃપો બધાને જીવ બચાવીને લોકોને કોઈ હાનિ ન થાય કે તથા એ લોકોને તે જાનવરોને લોકોથી કોઈ હાનિ ના પહોંચે એના માટે અમારી કામગીરી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ચાલી રહી છે. અને અમારે આટલા વર્ષોથી પ્રયાસ કરતા આ છે કે કોઈને એકબીજાથી નુકસાન ના થાય અને બધા પોતપોતાની રીતે શાંતિ સુખેથી જીવી રહે. એના માટે આ સિમ્બોલ મગરનું બનાવ્યું છે કે અહીંયા સાથે મળીને મગર રહે છે અને ગાયકવાડના મગરો સિમ્બોલ બનાવેલું છે એને અમે સંરક્ષણ કરતા રહીએ છીએ કે પાણીમાં અહીંયા વહેણ આવે એમાં તૂટી ના જાય અને વહી ના જાય અને પ્લસ અહીં કોઈ નુકસાન ના પહોંચાડે. આ દિવાળીએ એક કાર્યક્રમ રાખ્યો છે ઘાટ પર. હમણાં દિવાળી આવી રહી છે, તહેવાર આવી રહ્યો છે, તે નિમિત્તે આપણે આપણા ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ, રંગ રોગાન કરીએ છીએ, લાઇટો લગાવીએ છીએ, ઘરને સજાવટ કરીએ છીએ. પણ આપણે જે મંદિરોમાં બહાર આ ઘાટ પર જે જૂના પુરાતત્વ વિભાગના મંદિરો છે એનો કોઈ દેખભાળ રાખતું નથી. એના માટે અમે એક કાર્ય હાથ ધર્યું છે. 23 તારીખે સાંજે 6 વાગે દીપોત્સવનો પ્રોગ્રામ રાખેલો છે જેનાથી બધી પબ્લિક અહીં આવે અને એનું જે તહેવારનો જે ઉત્સાહ છે એ મનાવે અને તેનું જે સજાવટ છે એ જોઈને પુરાતત્વ વિભાગના મંદિરો સજાવટ થઈ જાય તો લોકોને ખબર પડે કે પુરાતત્વ વિભાગમાં કેવી રીતે સરસ કામગીરી થતી હતી અને લોકો એનું જે સુંદર રમ્ય જે દ્રશ્ય છે એ નિહાળીને પોતે પણ આનંદ માણી શકે એના માટે પ્રોગ્રામ ગોઠવેલો છે. અલગ અલગ જુદી જુદી સંસ્થાઓ અહીંયા આવીને પ્રોગ્રામ કરે છે. બધાને અમે આમંત્રણ આપીએ છીએ, જાહેર આમંત્રણ આપીએ છીએ અને જે સંસ્થાઓ પણ અહીંયા કામગીરી કરવા માગતી હોય એ કરી શકે છે. અને આ પ્રોગ્રામથી આ જે મંદિરો છે એ બધામાં આપણે ધાર્મિક ભાવના અને સનાતન ધર્મ જે આપણે ચાલી રહે છે જે પરંપરા એ સચવાઈ રહે છે એના માટે અમે પ્રોગ્રામ ગોઠવેલો છે. અને દિવાળીના તહેવાર પર અમે ખાસ કરીને એવું કહીશું કે અમે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ તરફથી એક જ અપીલ કરીશું કે જે 1 કલાક તમે ફટાકડા રોજે ફોડો પણ કોઈ 1 કલાક તમે ફિક્સ રાખો કે 1 કલાક બધાએ ફોડી દેવાના, એના પછી ના ફોડો. કારણ કે પક્ષીઓ જાનવરો છે એ લોકોને તકલીફ થાય છે, અવાજ થાય છે, અવાજનું પ્રદૂષણ થાય છે, ધુમાડાનું પ્રદૂષણ થાય છે, એનાથી પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને પ્લસ જાનવરોને પણ એમની તબિયત ખરાબ થાય છે અને નુકસાન થાય છે. જેથી કરીને આપણે પ્રકૃતિને બચાવવા માટે આપણે તહેવાર મનાવવાની ના નથી પણ કોઈ 1 કલાક ફિક્સ રાખો બધી પબ્લિકે. કોર્પોરેશનમાંથી કમિશનર સાહેબે નિયમ જાહેર કર્યો જ છે કે કોઈ 1 કલાક તમે ફટાકડા ફોડો, કશું કરો ત્યારે એટલું પતાવી દો. એના પછી જે પ્રકૃતિ છે એના જે સાચવવાની છે એના માટે આપણે બાકી રાખો. આજે AR ન્યૂઝ છે એના વિશે તમે કંઈક કહેશો કે અમે AR ન્યૂઝ બદલ હું પહેલાં એમને મારું અભિનંદન આપું છું કે દિવાળી તહેવાર આવે છે એના માટે અને એમનો આભાર માનીશ કે જે અમારે અહીં કામગીરી થઈ રહી છે એના માટે એ લોકો ટેલિકાસ્ટ કરી રહ્યા છે. હું બધાને જાહેર નિમણૂક કરું છું કે સબસ્ક્રાઈબ કરો AR ન્યૂઝને અને તમે લાઈક કરો જેથી કરીને આપણા જે ધાર્મિક કાર્યો થાય છે, કંઈ પણ ઘટના બને છે એને પ્રાકૃતિક જે રૂબરૂ થાય છે એને આપણને એ દ્રશ્ય બતાવે છે, એની જાણકારી આપે છે અને આપણા સુધી એમના સમાચાર પહોંચાડે છે. એમની જે આ મહેનત છે, એમનું જે લગન છે એ આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ જેનાથી કરીને આપણી સંસ્થાઓથી બધું કામગીરી થાય છે. બરોડાની બધી એ કામગીરી આપણે રૂબરૂ આપણી આંખોથી નિહાળી શકીએ છીએ અને હકીકત જે સચ્ચાઈ છે એ આપણા સમક્ષ લાઈન રજૂ કરે છે. એના માટે હું એમનું બહુ જ આભાર માનું છું અને એ આપણે એમને સબસ્ક્રાઈબ કરવા માટે તમે ભૂલતા નહીં અને એમની કામગીરીમાં તમે પ્રોત્સાહન આપો અને એમને લાઈક કરો જેથી કરીને આપણી કામગીરીમાં પ્રોત્સાહન વધી જાય. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ જે તમે જે અમને ઇન્ટરવ્યૂ આપ્યું એના બદલ તમારો ધન્યવાદ તુષાર ચેતન. અને તમે બહુ સારું અમને
અમને માર્ગદર્શન આપ્યું અને તમને જણાવ્યું કે આનો જે તમે જે ઘાટનો તમે જે પરિચય આપ્યો છે એ બહુ સરસ આપ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે બહુ આગળ વધો અને તમારું કામ બહુ આગળ વધ્યું એના માટે અમે ધન્યવાદ છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આવી રીતે રોમાંચક સમાચાર તથા હકીકતો જાણવા માટે તમે AR ન્યૂઝને સંપર્ક કરો અને સબસ્ક્રાઈબ કરો અને એને લાઈક કરો, જેથી કરીને તમારી સચ્ચાઈ તમારા આંખો સમક્ષ રજૂ થાય. જય હિન્દ.